તો હવે આપણે પરમ પૂજ્ય શ્રીજી વસક સ્વામીને વિનંતી કરશું કે આપણને પોતાની અમૃતવાણીનો લાભ આપે. સર્વ અવતારના અવતારી એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કે જેમણે અનંત શાકોત્સવ કરી અને અનંત જીવાત્માઓને અનંત ભક્તોને જેવો જેવો સ્વાદ પ્રિય જેમને હતો એવો સ્વાદ આપીને એમને મોક્ષરૂપી બળભાગી બનાયા તથા એવા ભગવાનને પોતાના અંતરાત્માને વિશે અખંડ વિરાજમાન રાખી અને એમણે પણ અનંત શાકોત્સવ કરી અને અનંત જીવોને મોક્ષરૂપી સદાવ્રત ખોલ્યું એવા આપણા ગુરુવર્ય પ્રાતઃ સ્મરણીય સદગુરુવર્ય શ્રી ધ્યાની સ્વામીજી આ કેમ પડી જાય છે? એવા પ્રાતઃ સ્મરણીય આપણા ગુરુવર્ય સદગુરુવર્ય શ્રી ધ્યાની સ્વામીજી તથા કણભા ગુરુકુળથી પધારેલા શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી શ્રી તથા સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકરણ દાસજી સ્વામી શ્રી તથા આણંદથી પધારેલા એવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલ દાસજી સ્વામી શ્રી સ્વામી શ્રી સદબોધક દાસજી સ્વામી શ્રી શ્રી ઘનશ્યામ પ્રેમક દાસજી સ્વામી શ્રી આદિક સર્વે મંડળના બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે યજમાન શ્રીઓ તથા સર્વે વાલા વાલા ભક્તજનો જે અહીં આ શાકોત્સવના દિવ્ય પ્રસંગે પધારેલા છે એ સર્વેને આજના દિવ્ય શાકોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આજનો આ હેલો બરાબર આજનો આ દિવ્ય શાકોત્સવનો પ્રસંગ પેલા રસ્તામાં આવતા હતા ને તો વિચાર આવ્યો કે અહીં તો બધા ધ્યાની સ્વામીના શિષ્યો જ હશે એટલે બજારનું ખાવા પીવાનું નહીં, એના વિશે તો કઈ પ્રવચન થશે નહીં. ખાતા હોય તો બંધ કરી દેજો, પણ મોસ્ટ ઓફ તો લગભગ નહીં જ ખાતા હોય એટલે મેં કીધું આના ઉપર તો કઈ પ્રવચનમાં આજે ભાર દેવાય એવું નથી. તો આજે ભગવાનની જે પૂજા કરવી, જે સવારે આપણે બધા જે ભગવાનની પૂજા કરીએ છીએ ને, એ પૂજામાં એકાગ્રતા હજી રહેતી નથી. એ આપણે હવે કરવાનું છે. પૂજા તો બધા કરીએ જ છીએ આપણે, પણ એ પૂજામાં જે એકાગ્રતા આપણે રાખવાની છે ને, કારણ કે જે આજુબાજુમાં નજર વહી જાય. પૂજા કરતા હોય ને ત્યારે ઘરમાં કોણ આવજા કરે છે, શું થાય છે, કોણ ફ્રેશ થઈ ગયું, કોણ બાકી છે, કોને પૂજા થઈ ગઈ. ઘણા મોબાઈલ બાજુમાં રાખીને બેહે, વળી કઈક મેસેજ બાકી રહી ગયો તો. પણ પૂજા ટાણે તો ખાલી ભગવાનની પૂજા છે, ધ્યાન દેવું જોઈએ તો એ ખરેખરી પૂજા કરી કહેવાય. વિહારલાલજી મહારાજે લખ્યું ને, પૂજા કરે પણ મન હોય બીજે, એની એ પૂજા નહીં જે કરી જે. વિહારલાલજી મહારાજ કે પૂજા કરે પણ મન ભાઈ તો બીજે ક્યાંક ભટકતા હોય, એની પૂજા ગણાય નહીં. એક વખત એક ભાઈ કરુણાશંકર કરીને એક ગોર મહારાજ એના ઘરે ગયા. હવે બરોબર એના જે દીકરાને વહુ હોય છે ને, એને પૂછ્યું કે કરુણાશંકર બાપા છે? ત્યારે કરુણાશંકર બાપા કરતા હતા પૂજા. એટલે વહુએ જવાબ આપ્યો કે એ તો ચમારવાડે ગયા છે. બાપા કે હું પૂજા કરું છું ને આ વહુ કાં આવો જવાબ આપે? હવે પૂજા કરતા ઊભું તો થવાય નહીં. એટલે હાથમાં ટોકરી હતી ને એ વગાડી જોર જોરથી, એમ
ટોકરી વગાડી એટલે ઓલા ભાઈને ખબર પડી કે આ કરુણાશંકર તો અંદર લાગે છે, પૂજા જોયું ડોકું કાઢીને તો અંદર. ત્યારે એને થયું કે આ વહુએ આવો કેમ જવાબ આપ્યો હશે. એટલે એ તો ભાઈ બિચારા પછી કઈ બોલ્યા નહીં, સાઈડમાં બેસી ગયા થોડીક વાર. ત્યાં કરુણાશંકર બાપા છે ને ફટાફટ પૂજા કરી, ધોતિયું બોતિયું બદલાવી, ન પહેરતા હોય પહેરજો, પાછું પૂજામાં ધોતિયું પહેરવાની ભગવાનની આજ્ઞા છે. ઘણા પેન્ટ ને કેપરીન બરમુંડા એ પહેરીને ઘણા કરતા હોય, ટુવેલ પહેરીને કેટલાય કરે છે પૂજા, એવાય જોયા છો. પણ ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રીમાં એક વસ્ત્ર પહેરવું અને એક વસ્ત્ર ઓઢવું, સીવેલું નહીં. અને શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે કે જે સીવેલા વસ્ત્રો પહેરીને પૂજા કરે છે એને એની પૂજાનું ફળ મળતું નથી. પછી હાવ ન કરતા એવું ન કરતા, ભલે છતાં પેન્ટ પહેરીને પણ પૂજા કરજો ખરા. વળી ઘણા કે આ તો કાંઈ કરવા જેવું નથી આમાં, પણ હાવ બંધ ન કરી દેતા. અને પછી ત્યાં વહુ હતા ને એને પછી કરુણાશંકર બાપા બહાર આવ્યા ધોડા ધોડી કે હું અહીંયા છું ને તમે કેમ એમ કીધું કે ચમારવાડે ગયો છું. પણ વહુ હતા ને એ બહુ સતીબાઈ હતી. એ કે તમે પૂજા કરતા હતા પણ ઓલા ચંપલા હાંધવા આપ્યા જ્યાં તમારું મન નતું ભટકતું ચાલુ પૂજાએ. ત્યારે એને થયું ઓહો, તો વિચાર કરો હવે આપણું મન કેટલે ઠેકાણે ભટકે છે ને એ આપણે જોવાનું છે. ચાલુ પૂજાએ આખો દી તો ભલે જે થતું હોય, પણ ચાલુ પૂજાએ ભગવાનની પૂજામાં એકદમ એકાગ્ર ચિત્ત આપણું રહેવું જોઈએ. અને વચનામૃતમાં જો મહારાજે નથી કીધું કે દર્શન કરવા તો કુશળ કુંવરબાઈની જેમ કરવા. જેમ અમે પહેલી વાર કુશળ કુંવરબાઈ પાસે ગયા અને એમણે અમારા દર્શન કર્યા તો દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને આમ અંતરમાં ઉતારી દીધી. કે જેમ આપણે કેમ મોઢેથી કંઈક વસ્તુ કંઈક પીએ એમ નેત્રે કરીને ભગવાનની મૂર્તિને પી ગયા. અને થોડાક જ દિવસમાં પછી એમનો દેહ પડી ગયો તો આપણે બધા જાણીએ છીએ. તો એવી રીતે જ્યારે આપણે ખરેખર પૂજા કરીએ કે દર્શન કરીએ ને તો એમાં ભગવાન રાજી થાય, બાકી એમનેમ ભગવાન રાજી થાય નહીં. સદગુરુ ધ્યાની સ્વામીજી એકવાર બોલ્યા હતા કે આ તો અમને કે સાધુ બનાવ્યા, જો પોલીસ બનાવ્યા હોત તો દંડો મારીને બધાને કે હું નિયમ પડાવું ને આવી રીતે આ ભગવાનના દર્શન ને બધું શીખડાવું. પણ શું થાય કે આ તો સાધુ થયા ને એટલે અમારે ક્ષમા અને દયા રાખવી પડે. મહારાજ એકવાર ગોમતી કાંઠે બેઠા હતા. જો હવે ગોમતી કાંઠે બેઠા હતા ને ત્યારે બધા સંતો હરિભક્તો અહીંયા સભા ભરાઈને બેઠી હતી, પર્વતભાઈ આદિક બધા. ત્યારે 10-15 નાગા બાવા આવ્યા અહીંયા ચીપિયા ખખડાવતા. હવે બરોબર નાગા બાવા આવ્યા ને એટલે બધાની દ્રષ્ટિ ભગવાનને મેલીને ઈ બાજુ વહી ગઈ. એટલે પછી તો નાગા બાવા તો ભલે વયા ગયા. અને પછી મહારાજે હરિભક્તોને પૂછ્યું કે આવી ભગવાનની માણીગર મૂર્તિ મેલીને ઈ બાવાઓમાં તમને શું માલ જણાણો કે તમારા બધાની દ્રષ્ટિ ઈ બાજુ વહી ગઈ. પછી મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમને ખબર છે કઈ કોઈ આવ્યું ગયું તું? ત્યારે કે મહારાજ હું તો આ સભામાં બેઠો ત્યારથી એક તમારા સામો નિમેષ મારી દ્રષ્ટિ છે અને મને તો ખબર નથી કોણ આવ્યું કોણ ગયું. અને આપણે પૂજા કરતા હોય તો આપણને બધી ખબર હોય. તો પૂજામાં એકાગ્રતા કરવા માટેનું જે છે ને આજનું પ્રવચન. એટલે મેં કીધું બજારનું ખાવા વિશેનું તો કઈ કહેવા જેવું છે નહીં. કારણ કે ખંભાતમાં સદગુરુ ધ્યાની સ્વામીજી એકવાર આવ્યા હતા ને ત્યારે બધા મંડળોના હરિભક્તોને ભેળા કરીને સ્વામી એટલો ઉપદેશ આપ્યો ખાલી કે બધા આમ સારું કરો છો સેવા ને બધું, પણ થોડુંક બજારનું ખવાઈ જાય છે. મારે 15 લાખ શિષ્યો છે. હું બાજુમાં જ ઉભો હતો, સાધુમાં હતો ત્યારે. અને સ્વામીજી કે મારે 15 લાખ શિષ્યો છે, એમાં એક આવડો કે મારે છોકરો હોય ને જે અમારો શિષ્ય એમ કરીને એક છોકરામાં આંગળી ચીંધી કે એવડો શિષ્ય હોય ને જે આટલો છોકરો એ બજારની ચોકલેટ ન ખાય. અને એ છોકરો ઘરે જઈને એને પપ્પાને કે પપ્પા હું જ ચોકલેટ ખાઉં છું, પણ સ્વામી તો આવું બોલ્યા હું તો સ્વામીનો શિષ્ય છું, મારે આજથી ચોકલેટ ખાવી નથી. છોકરાએ ચોકલેટ મૂકી દીધી. લ્યો વિચાર કરો. આ મોટા સત્પુરુષ આવડા ને તમે પૂછો 9 વર્ષ કે 10 વર્ષના છોકરાને ઘણી વાર હું પૂછું ને કે તું બહારનું ખાસ તો કે ના મને તો ધ્યાની સ્વામીએ ના પાડી. લ્યો 3 વર્ષનો હતો ત્યારે સ્વામીજી એનામાં એ પિયુષ રેડી દીધા. આપણે તો આ બધા અહીંયા કેવડા મોટા મોટા બધા બેઠા છે, એ આપણે આટલી ઉંમર આપણી થઈ ગઈ તો કોઈ બજારનું તો ભલે ન જ ખાતા હોય
પણ છતાંય જો ખૂણે ખાચરે ઈ એક જો હજી કાંઈ દૂષણ હોય તો એ આપણે કાઢી નાખવું. અને મહારાજનું હમણાં જે એમ કીધું મેં કે આવી રીતે એકાગ્રતા રાખી અને ભગવાનનું ધ્યાન આદિ કરવું. તો લાડુબા ને જીવબાનું દ્રષ્ટાંત લઈએ આપણે. કેટલું જમતા લાડુબા ને જીવબા? આ 3 ટાણા જે તમે ખાવ છો ને, જે સવારનું હજી નાસ્તો ન થયો તો બપોરનું ઊભું હોય, બપોરનો નાસ્તો ન થયો હોય, હજી તો જમવાનું ન પૂરું થયું હોય, ત્યાં રાતનું પાછું મેનુ ઓર્ડર અપાઈ ગયું હોય. ઘરવાળાને એમ થાય કે આના કરતા બજારનું ખાતા હતા ને સારું હતું, આ ઘરે રોજ ઓર્ડર ફેંકા કરે છે પાછા. પણ હરી ઈચ્છાએ જે મળે એ ખાઈ લેવું. લાડુબા ને જીવબા છે ને એક લીંબુ ભાર અન્ન જમતા, ખાલી કેટલું? એક લીંબુ હોય ને એટલું અન્ન જમીને ભગવાનનું અખંડ ધ્યાન કરતા. સેવો વણતા ને તો એમ વિચારતા કે આ ભગવાનના વાસા ઉપર હું અમે સેવ વણીએ છીએ, પાટલા ઉપર નહીં. એમ કરીને ભગવાનના વાસાના જે તિલ ચીન છે ને એના દર્શન કરતા ને એવો ભાવ રાખતા. અને સદગુરુ ધ્યાની સ્વામીજી પોતે કહેતા, અમે ઘણી વાર 2-3 સંતો અને સ્વામીજી બેઠા હોય ને મોજમાં હોય ને, તો સ્વામીજી કહેતા કે હું લાડુ વાળું ને, લાડુ તો હું 4 લાડુ વાળું તો બીજા સાધુ 1 લાડુ વાળ્યો હોય ખાલી. અને એટલા લાડુ વાળતા વાળતા હું એમ વિચારું કે જો આ ઘનશ્યામ મહારાજ બેઠા છે અને એને હું જમાડું છું, એ જમતા જાય છે આ બધા લાડુ. મોટા મોટા બેલા કે અમે હારતા સ્વામી કે ભુજમાં મંદિરોના કામ ચાલતા ને ત્યારે, તો સ્વામી કે આવડું મોટું વજન વાળું બેલું હોય ને તો હું ઉપાડું ને તો એમ વિચારું કે મને તો આ ઘનશ્યામ મહારાજ મારા હાથમાં કોકે આપ્યા અને મેં આ બીજાના હાથમાં આપ્યા, વળી બીજું બેલું આપે તો હું એમ વિચારું કે મને ઘનશ્યામ મહારાજ આપ્યા. તો એવી રીતે આખું ધ્યાન થઈ ગયું. અને સ્વામી કે મને ઈ બેલું એટલું મોટું વજન વાળું હોય ને તો બીજા સાધુ ઉપાડી ન શકતા, અને મારું તો ઉંમર જેટલું વજન હતું. કેટલું? 30 વર્ષની ઉંમર હોય, 30 કિલો વજન હોય, એટલે વિચાર તો કરો. રાજુભાઈ ભટ્ટ ને ખબર છે સ્વામીજીનું વજન કે નહીં રાજુભાઈ? હાવ આ બધી પાંસળીઓ દેખાય, તમે જોવો તો એમ થાય કે આવું વજન, હાવ કૃષ શરીર. અને એવડું મોટું બેલું ઉપાડતો સ્વામીજી કે તો મને એમ થતું કે હું તો જાણે ફૂલ ઉપાડ્યું ને એવું મન લાગે. તો એવી રીતે ભક્તો આપણે પૂજા આવી રીતે આપણે એકાગ્ર ચિત્તે કરવાની છે. શિવલાલ શેઠની વાત આપણે જાણીએ છીએ. શિવલાલ શેઠની પૂજામાં સાક્ષાત શ્રીજી મહારાજ આવતા અને 2 સંતો રોજ એમાં દર્શન કરવા આવતા. પૂજાના હરિભગતની પૂજાના દર્શન કરવા કોણ આવતું? સાધુ આવતા. અને પછી એક વખત શિવલાલ શેઠ કંઈક માણસ આવ્યો છે અને કીધું ગોડાઉન આ માલ ને કંઈક વ્યવહારિક દુકાનનું કામ પૂછ્યું, એટલે ચાલુ પૂજાએ જવાબ આપ્યો. જેવો જવાબ આપ્યો તરત જ મહારાજ એમની પૂજામાંથી ઉભા થઈને ચાલી નીકળ્યા. ત્યારે ઓલા સંતો 2 બેઠા હતા ને એ નીકળી ગયા. પછી શિવલાલ શેઠે પૂજાથી પરવારીને મંદિરે ગયા કે સંતો તમે આવતા હતા ને કેમ પૂજાના દર્શન કરતા હતા ને કેમ વયા ગયા? તો કે એમાં શું આવે તારી પૂજામાં? આવે તારી પૂજામાં તો સાક્ષાત શ્રીજી મહારાજ આવતા, પણ જયારે તે વ્યવહારની વાત ચાલુ પૂજાએ કરીને એટલે મહારાજ અહીંયાથી ચાલી નીકળ્યા. અમે કઈ તારું મોઢું જોવા આવતા નહોતા, અમે તો સાક્ષાત શ્રીજી મહારાજ આવતા હતા ને એટલે અમે દર્શન કરવા આવતા હતા. અને તમે જો હવે આવી રીતે ચાલુ પૂજાએ મોબાઈલ બાજુમાં રાખો, એ કેટલી હદે વ્યાજબી કહેવાય. આ કોઈ કથા વાર્તા સાંભળતા હોય તો વાત અલગ છે, એ સાંભળતા હોય તો એ ભલે પૂજા કરતા કરતા સાંભળો, એમાં કઈ બાદ નથી. પણ ચાલુ પૂજાએ તો એક અનિમેષ દ્રષ્ટિથી ભગવાન સામું જ આપણી હોવી જોઈએ, તો એ આપણી ઘણી ખરેખરી પૂજા છે ને એ ગણાય. અને ગણાય ને હું એના દીકરામાં જો હેત હોય તો દીકરાને પાછા બાજુમાં લઈને બેહે, લે બેટા આમ પૂજા કરાય આમ કરાય. એટલે તમે તો શીખો પેલા કે આ પૂજા કરતા કરતા કોઈ હારે વાતચીત કરાય નહીં. ગણાય પાછું વ્યાજમાં હેત હોય તો ઓલો પાછો બચુલી હોય ને ખોડામાં બેહાડ્યો હોય દાદા, પછી મૂર્તિ બધી લઈને બટકા ભરતો હોય ભગવાનની. તો આવી રીતે પૂજા કરીએ એ પૂજા પણ બરાબર કહેવાય નહીં. એટલે આજથી ખાલી આપણે આ એક નિયમ લેવો કે ભગવાનની જે પૂજા છે ને એ આપણે અનિમેષ દ્રષ્ટિએ બીજા કોઈ હારે કાંઈ વાતચીત કે આડી આવડી દ્રષ્ટિ આપણે કર્યા વગર એ પૂજા આપણે કરવી. અને માનસી પૂજા પણ 5 આપણા સંપ્રદાયમાં ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા છે. અને સદગુરુ ધ્યાની સ્વામીજી પણ માનસી પૂજાનું વારે વારે બધાને કહેતા. તો એ જો આપણે સાવ ન કરતા હોય તો 2 કરવી, અને 2 જો કરતા હોય તો 3 કરવી, 3 માનસી કરતા હોય તો આ સંતોનો ખાલી દાખલા સામું જોઈએ કે આ સંતો કેટલા દૂર દૂરથી તમારા લોકો માટે, તમારા મનોરથ પૂરા કરવા માટે, તમને આનંદ આપવા માટે, તમને મોક્ષ ભાગી જીવાત્માઓ વધારે ને વધારે બનાવવા માટે, મૂર્તિનું સુખ આપવા માટે ત્યાંથી આ સંતો આવે છે, નહીં કે ફંડ ફાડા કઈ ભેળા કરવા.
તો એટલો જો સંતોનો દાખલો હોય. કાલે મેં પુના પ્રવચનમાં કહ્યું હતું કે અમે 9 વાગે સવારે નીકળ્યા તે 9 કલાકે પહોંચ્યા. હવે 9 કલાક થઈ એમાં કેવી હાલત થઈ હોય તો તમને જાણતા હશો. પણ અમે એમ નથી કહેતા કે 9 કલાકે અમે ભલે અહીંયા પહોંચ્યા, પણ મહારાજ તો છે ક્યાંથી આવ્યા છે તો વિચાર કરો. છેક અક્ષરધામ માંથી ગુણાતીતાનંદ સ્વામી કે લાખમણ લોઢાનો ગોળો જો અક્ષરધામ માંથી વહેતો ફેંકવામાં આવે તો પૃથ્વી ઉપર આવે તો રજ બેડો રજ થઈ જાય. લસરકા ખાતો એટલું દૂર અક્ષરધામ છે, પણ જો અંતરદ્રષ્ટિ કરીને જોઈએ તો એ ભગવાનનું ધામ અણુ માત્ર પણ ન્યૂન છે નહીં. તો એવા ભગવાનની આપણે પૂજા કરીએ છીએ ને એ પૂજામાં સાક્ષાત શ્રીજી મહારાજ આવે છે. કોઈ સામાન્ય હસ્તી આપણી પૂજામાં આવતા નથી. ખાલી એના ફોટો કે પટમૂર્તિ એ ના જાણવી, એમ જાણવું કાં તો સાક્ષાત મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે આ અમને તમને જે મૂર્તિઓ આપીએ છીએ એમાં કઈ ચિત્રામણનો કે કાષ્ટનો કે પાષાણનો કોઈ ભાવ લાવશોમાં, પણ એ મૂર્તિમાં તો સાક્ષાત પંડે અમે બિરાજમાન છીએ એમ ભગવાને કહ્યું છે. તો આપણે દ્રષ્ટિએ કરીને તો ચાલુ પૂજા ક્યાંય ન જવું, પણ મનથી પણ આપણે ભગવાનની પૂજામાં આપણે હાજર રહેવું. ને એવા સદગુરુ ધ્યાની સ્વામીજી આપણને મળ્યા છે. અને આજનું જો આ શાકોત્સવનો દિવ્ય પ્રસંગ, તો આજનું શાકે એમ ન માનતા કે અમે સંતોએ ભલે આ વઘાયરું બનાવ્યું, સાક્ષાત સ્વામીજી પણ અહીંયા ભેળા છે અને એમણે પણ આ શાક બનાવેલું છે અને એમના હાથનો પ્રસાદ આપણે આજે લઈએ છીએ. એ ભાવ આપણે પ્રગટનો કાયમ માટે રાખવાનો છે. કારણ કે આવા જે સદગુરુ સંત હોય, ભગવાન હોય, એ તો પ્રગટને પ્રગટ જ છે. એમનું સ્પર્શેલું ખાલી આપણને જમવા મળશે ને એ આપણા અતિ મોટા ભાગ્ય છે. મોરબીમાં પૂજા પેટી સ્વામીજીએ આપેલી કોઈ હરિભગતને આજથી 40 વર્ષ પહેલા ભુજથી, અને ઈ પૂજા પેટી ઈ ભગતે જયારે ઓલી હોનારત આવી હતી ને મોરબીમાં, તો કાયમ એની ટીપોઈ ઉપર રાખતા. અને ત્યારે બરાબર હોનારત આવી, બધા એના ઘરમાં 2-3 માળ પાણી, આખું ડેમ, આખો મચ્છુ ડેમ ફાટ્યો હતો. ત્યારે એમના ઘરમાં જે પૂજા હતી અને જેવું એના ઘરમાં પાણી ચડવાનું ચાલુ થયું, સ્વામીજીની સ્પર્શેલી પૂજા જે છે સ્વામીજી આપેલી, એને પાણી અડ્યું, એની આગળ પાણી ઉપર ચડ્યું નહોતું એના ઘરમાં. સાક્ષાત ભાઈ મને પોતે આ વાત કરેલી, તમને આજ કરીએ છીએ. તો એવા સત્પુરુષના હાથનું તો શાક તમે બધાએ અમે બધાએ કેટલી વાર ખાઈ લીધું. માટે આપણા મોક્ષમાં હવે કાંઈ બીજું બાકી છે નહીં. હવે તો આપણું કલ્યાણ મહારાજે કહ્યું ને થઈ રહ્યું છે, પણ હવે ઠેઠ પૂગવું છે એ તો આપણે નિશ્ચય રાખવો. અને હવે જે કાંઈ આપણે કાર્ય કરીએ એ આપણે જે કાંઈ પણ આ ભગવાનની જે કાંઈ માળા પૂજા ધ્યાન કરીએ તો એક મારા ભગવાનની પ્રસન્નતા માટે હું કરું છું એવું રાખવું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.